સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સમલાપુર ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। 8 વર્ષના માસૂમ બાળક કેવલ અરવિંદજી ઠાકોરનું અપહરણ કરી તેની હત્યા કરવામાં આવી હતી અને લાશને ગામની સીમમાં આવેલા કૂવામાં ફેંકી દેવામાં આવી હતી। પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરાયેલી શંકાના આધારે ઈડર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 19 વર્ષીય આરોપી સાવનજી અડખાજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો। કડક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું હતું કે મકાનના પ્લોટના વિવાદ તેમજ અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના વહેમ રાખીને તેણે આઘાતજનક અપરાધ કર્યો છે। ઘટનાની ગંભીરતા જોતા એસપી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા હતા અને પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઈડર પોલીસ સ્ટેશનનું સમલાપુર ગામ છે। ત્યાં આપણને ફરિયાદ મળેલી હતી કે છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ આવી છે। ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આ જ જે દીકરો જે છે કેવલ તેનો મોટો ભાઈ છે અમિત તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। ખાસ કયું કારણ હોઈ શકે સાહેબ આમાં હત્યા કરવા માટે? આ હત્યા પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા। એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે। એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે। એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવ બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે। એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે। રિમાન્ડ કેવી માંગવામાં આવશે પેલા આરોપીનો? હા, આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે કોઈ બીજું કઈ વસ્તુ વાપરી હતી કે કેમ અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયું એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે। એટલે એ મુદ્દા સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માગણી કરવા